જય શ્રી કૃષ્ણ મિત્રો, નિત્ય સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે સાંભળીશું વિદુર નીતિમાં જણાવેલી અમૂલ્ય વાતો, જેને પોતાના જીવનમાં ઉતારી લેવાથી જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થશે। તો મિત્રો, જો આ વિડીયો તમને પસંદ પડે તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। મહાત્મા વિદુર મહાભારતના મુખ્ય પાત્રોમાંથી એક છે। મહાભારત કાળમાં મહાત્મા વિદુર હસ્તિનાપુરના રાજા ધૃતરાષ્ટ્રના મંત્રી હતા। તેઓ નીતિગત અને ધાર્મિક વાતોથી કૌરવો અને પાંડવોને સમજ આપતા હતા। તેમણે મહાભારતના યુદ્ધને ટાળવા માટેના અનેક પ્રયાસો કર્યા, પરંતુ દુર્યોધન પોતાની જીદ ઉપર અડગ રહ્યો હતો। તેમની રાજનીતિક ચતુરતાનો કોઈ તોડ મળી શકે તેમ નથી। મહાત્મા વિદુરે એવા ઘણા નિયમો બનાવ્યા છે, જે જીવનને સફળ અને સમૃદ્ધ બનાવવામાં મદદરૂપ થાય છે। વિદુર નીતિના આ નિયમો અપનાવી લેવાથી જીવનમાં ક્યારેય પણ નિષ્ફળતા મળતી નથી। વિદુર નીતિના આ નિયમો હવે આપણે સાંભળીએ। વિદુર નીતિ અનુસાર કામ, ક્રોધ અને લોભ નરકના દ્વાર છે। આ ત્રણ બાબતોને કારણે વ્યક્તિ ક્યારેય પણ જીવનમાં આગળ વધી શકતી નથી। આ ત્રણ બાબતોનો ત્યાગ કરી દેવો જોઈએ। શંકાસ્પદ વ્યક્તિને ક્યારેય પણ ધન ના આપવું જોઈએ। આ પ્રકારની વ્યક્તિ અન્ય લોકોના ધનનો યોગ્ય ઉપયોગ કરતી નથી। કોઈ પણ કામની શરૂઆત સમજી વિચારીને જ કરવી જોઈએ। જે કામ લગનથી કરવામાં આવે તેમાં અચૂક સફળતા મળે છે। બળવાન હોવા છતાં અન્ય વ્યક્તિને ક્ષમા કરી દે અને નબળી વ્યક્તિની મદદ કરે છે, તે વ્યક્તિ સ્વર્ગને પ્રાપ્ત કરે છે। આળસુ વ્યક્તિની ક્યારેય પણ મદદ ન કરવી જોઈએ। તે વ્યક્તિ ક્યારેય પણ ધન પરત કરતી નથી। સન્માન મળવાથી જે વ્યક્તિ પ્રફુલ્લિત ન થાય અને સન્માન ન મળે ત્યારે ગુસ્સો ન કરે, તે વ્યક્તિ સર્વશ્રેષ્ઠ ગણવામાં આવે છે। આ વ્યક્તિને જીવનમાં સફળતા મળે છે। જે લોભી છે તેને આખી પૃથ્વી આપો તો પણ ઓછી જ પડવાની છે। જે શાસ્ત્રોની વિરુદ્ધ વર્તન કરે છે તેને શાસ્ત્રો કે શસ્ત્રોનો સામનો કરવો જ પડે છે। જે વ્યક્તિ પાસે ખૂબ જ ધન છે, દરેક સુખ સુવિધા છે, છતાંય તે ઘમંડ કરતો નથી, તો આવો વ્યક્તિ મહાજ્ઞાની કહેવાય છે। જે લોકો વાંચ્યા વિના ગર્વ કરે છે, દરિદ્ર થઈને ધની હોવાનો દેખાડો કરે છે, કામ કર્યા વિના ધન મેળવવાની ઈચ્છા રાખે છે, તેઓ મૂર્ખ કહેવાય છે। પર્વતની ટોચ ઉપર, ઘરમાં, એકાંત સ્થળે, નિર્જન સ્થાન કે વનમાં, નદી કે સમુદ્ર કિનારે, કોઈ ધર્મસ્થાનમાં જ્યારે પણ સમય મળે ત્યારે એકલા બેસીને આત્મમંથન કરવું જોઈએ। બુદ્ધિમાન વ્યક્તિ કોઈ પણ વાતને સરખી રીતે સાંભળે છે અને તરત જ સમજી લે છે। સમજીને પોતાના કર્તવ્યોને પૂર્ણ કરવામાં જોડાઈ જાય છે। કારણ વિના અન્યના વિષયો અંગે વાત કરતા નથી અને ખોવાયેલી વસ્તુઓ માટે તેઓ દુઃખી થતા નથી। ધીરજ, પુરુષાર્થ, પવિત્રતા, દયા, મધુર વાણી, મનોનિગ્રહ અને નિરોગી શરીર, આ 7 ગુણો હંમેશા ધન સંપત્તિ વધારે છે। જે લોકો પહેલા નિશ્ચય કરે છે અને પછી કામ શરૂ કરે છે, કામને વચ્ચે છોડતા નથી, સમયને બગાડતા નથી, મનને હંમેશા વશમાં રાખે છે, તે જ લોકો વિદ્વાન કહેવાય છે। તો મિત્રો, આ હતી વિદુર નીતિની અમુક બાબતો, જેને જીવનમાં ઉતારવાથી જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થાય છે। જો આ માહિતી તમને પસંદ પડી હોય તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। જય શ્રી કૃષ્ણ।